અરે અર્જુનભાઈ ઊભા તો રહો. સાસુમાનો એક્સિડન્ટ થયો છે એટલે એમને મનમાં એવું થયું હોય ને કે એમનો નાનો દીકરો એમની ખબર પૂછે એટલે એમણે એવું કહ્યું. તમને એમની ચિંતા નથી થતી? ચિંતા તો હોય જ ને ભાભી. એ અમારા બા છે અને એ સહી સલામત છે, આની અમને ખુશી છે. અને આટલું બધું થયું અને કોઈએ અમને એક ફોન પણ ના કરે, અને ઉપરથી બા અમારી સામે બંદૂક તાણીને ઊભા છે. હવે આમાં હું શું કરું? મારો શું વાંક? તમે દરેક એંગલથી તમારા બા જેવા જ છો. આવું એમની સામે બોલવાની હિંમત છે તમારામાં? ના, એમની સામે એવું ના બોલાય. એ વડીલ છે ને તો એમનું માન તો જાળવવું પડે. મુદ્દાની વાત કરો. મુદ્દાની વાત એ છે કે તમારે જમ્યા વગર નથી જવાનું. અરે આમ ભરેલી થાળી પરથી ઊભા થઈ જવું એ તો અન્નનું અપમાન કહેવાય ને. ઓ ભાભી, આ બધું સાંભળીને જ હું મોટો થયો છું. ઓકે, બાય. તો તમે જમ્યા વગર જ જશો તો પછી બેબી માસીએ જે લાપસી બનાવી છે એનું શું? દાને દાને મેં लिखा है खाने वाले का नाम. એ લાપસી પર કદાચ મારું નામ નહોતું લખ્યું. બહુ જિદ્દી છો તમે. ખબર પડી ગઈ ને તો ચૂપચાપ અહીંયાથી નીકળો. હું પણ નીકળું છું. એટલે તમે જમ્યા વગર જ જશો એમ? ના, એવું શું કામ કરું? પેટ પર અત્યાચાર શું કામ કરવાનો? હું જમીશ ને, પણ અહીંયા નહીં. સારું, જો તમે નહીં જમો તો હું પણ નહીં જમું. આજથી મારી ભૂખ હડતાલ. વાહ, તમે પણ તમારા સાસુમાના પગલે ચાલી રહ્યા છો. સુપર, કીપ ઇટ અપ. ઓ અર્જુનભાઈ, ટોન્ટ મારતા મને પણ આવડે છે, પણ હું સાચું કહું છું, હું નહીં જમું. ઓકે, તો ના જમતા. તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, તમને જે ગમે એ કરો, પણ મને ઇમોશનલ બ્લેકમેલ ના કરતા. અરે અર્જુનભાઈ, મન લાગે નહીં સાસરે ને દોડ્યું જાય પિયરે. ઉઘાડા પગે રસ્તો દજાડે ને પિયરની વાત મખમલી લાગે. શું રાણી સાહેબા, ફરી પિયરની યાદ આવી રહી છે કે શું? હા, ના, પિયરની યાદ નથી આવી. અર્જુનભાઈ આવ્યા હતા. અર્જુન આવ્યો હતો? અચ્છા અચ્છા, બેબી માસીના હાથની બનાવેલી લાપસી ખાવા આવ્યો છે ને? હા, જો કે આજે ના આવ્યો હોત ને તું એના ભાગની બધી જ લાપસી ખાઈ જાત અને પછી એને બેબી માસીને કમ્પ્લેન કરી હોત કે બેબી માસી તમારો આ લાડકો હર્ષવર્ધન મારા ભાગની બધી જ લાપસી ખાઈ ગયો. સો અને લાપસી ખાધી કે નહીં? જો કે ખાધી જશે, મારા માટે થોડીક પણ નહીં રાખી હોય એને. સર, શું થયું? રડે છે કેમ? અર્જુને કઈ કહ્યું? જૂની વાતને બહુ મન પર નહીં લેવાની, બહુ પ્રેક્ટિકલ છે. કયા મા દીકરાનો સંબંધ આટલો કડવો હોય છે? સગા દીકરા માટે માની મમતા આટલી કોરી કેવી રીતે હોઈ શકે? અને સગા દીકરાને પોતાની માતાનું ખોટું લાગે? મેં તો આવું નથી સાંભળ્યું. અચ્છા, એટલે ફરી અર્જુન અને બા વચ્ચે કંઈક બોલાચાલી થઈ. બેબી માસીએ લાપસી બનાવી હતી. અર્જુનભાઈ એ લાપસી ખાવા માટે આવ્યા હતા. એમને બકાસુરની જેમ ભૂખ લાગી હતી. એમની સામે જ લાપસી પડી હતી. પણ હજુ તે પહેલો કોળિયો ખાય એ પહેલા જ સાસુમાં આવ્યા અને કહ્યું કે તમારી બાનો આટલો મોટો એક્સિડન્ટ થયો તો તમને એકવાર પણ એવું ના થયું કે બાની ખબર પૂછી? સાસુમાં એમની જગ્યાએ સાચા છે, પણ કોઈ જમવા બેઠું હોય તો મનને વાગે એવો કઠોર પ્રશ્ન પૂછાય. પછી અર્જુનભાઈએ કોળિયો મૂકી દીધો અને ખાધો પણ નહીં. અર્જુનભાઈએ કહ્યું કે એમને ખબર જ નહોતી કે બાનો એક્સિડન્ટ થયો છે. એ પણ એમની જગ્યાએ સાચા છે. આપણામાંથી એમને કોઈએ જાણ જ ના કરી તો એ પણ શું કરે? એમને કઈ સપનું આવવાનું હતું કે એમની બા સાથે આવું કઈ થયું છે? પછી તો એ પણ સાસુમાની જેમ કડવું કડવું બોલવા લાગ્યા. એમને આટલી બધી ભૂખ લાગી હતી તો પણ ભરેલી થાળી છોડીને ગુસ્સે થઈને જતા રહ્યા.
સારું ચાલો હું ફ્રેશ થઈ જાઉં. અરે હું અહીંયા આટલી સિરિયસ વાત કરી રહી છું અને તમને નામાં જવાની પડી છે. તો શું કરું? ચાલ તું જ મને કહે મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એટલે તમારા બા સાથે જઈને વાત કરો, અર્જુનભાઈને સમજાવો. માં દીકરાનો સંબંધ આવો ના હોય, ઇનફેક્ટ ના જ હોવો જોઈએ. ના હોવો જોઈએ ને. સર કામ ડાઉન. અરે શું કામ ડાઉન? જેને લાપસી આટલી ભાવતી હોય એની સામે લાપસીની થાળી પડી હોય અને લાપસી ખાધા વગર જ જતા રહે તો મને કેવી રીતે ચેન પડે? મારી મમ્મી કાયમ કહેતી કે આપણા બાળનેથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ. આ તો તમારા ભાઈ છે જેનું મને બહુ દુઃખ થઈ રહ્યું છે. ઉપરથી સાસુમાએ લાપસી ફેંકી દેવા માટે કહ્યું તો એવું કે એન્ટી થઈ ગઈ. હા તડે એમાં વસ્તુ એન્ટી થઈ જાય. અરે હું તો મારી અનુ દીદી અને માનસી દીદીના મોઢામાંથી કોળિયો કાઢીને ખાઈ જતી હતી. કે સર કેટલીક વાતો એવી હોય છે ને એને આપણે એક્સેપ્ટ કરવી પડતી હોય છે. ને બા અને અર્જુનના સંબંધ કડવાશ ભર્યા છે ને આ ફેક્ટ છે. અને એટલે જ હું ઈચ્છું છું કે તું પણ આ વાતને એક્સેપ્ટ કરી લે, જેથી તું ઓછી દુઃખી થાય. કારણ કે મેં એક્સેપ્ટ કરી લીધું છે. એક્સેપ્ટ કરી લીધું છે? શું કામ એક્સેપ્ટ કરી લીધું છે? અને હું પણ શું કરવા એક્સેપ્ટ કરું? સોરી, પણ હું આટલી પ્રેક્ટિકલ નથી. અને માં દીકરાનો પવિત્ર સંબંધ છે તો એમાં તમે આવી રીતે હથિયાર કેમ નીચે મૂકી દીધા? પહોંચતા તમે નાની મોટી બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દો છો ને, તો માં દીકરાના સંબંધમાં પણ જીવ પૂરી દો. કે સર તું બહુ ઇમોશનલ થઈ રહી છે. પ્લીઝ પોતાને સંભાળ. તું હજી આ ઘરમાં નવી નવી આવી છે, આ બધું તું પહેલી વાર જોઈ રહી છે. ત્યારે હું આ બધું વર્ષોથી જોતો આવ્યો છું અને મને આની આદત પડી ગઈ છે. હવે આ વાત કોઈના હાથમાં નથી. અને તને શું લાગે છે કે મેં આ બંનેને સમજાવવાના પ્રયત્નો નહીં કર્યા હોય? હજારો વાર અલગ અલગ રીતે સમજાવ્યા છે, એમની વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, કાંઈ ફરક ના પડ્યો. પથ્થર પર પાણી. એટલે પછી કંટાળીને મેં આ બંનેનો સંબંધ સ્વીકારી લીધો. એ સર હું મારો અનુભવ તને કહું છું ને એટલે જ કહું છું કે આ વાતને બહુ મન પર ના લે. ઓકે? પણ આવું કેમ? એ બંને વચ્ચે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે? એ સર મેં તને પહેલા પણ કહ્યું છે કે કોઈ એક પ્રોબ્લેમ હોય તો હું તને કહું ને. આ બંનેની વચ્ચે એટલા બધા પ્રોબ્લેમ્સ છે ને કે આપણે જ કન્ફ્યુઝ થઈ જઈએ કે ક્યાંથી શરૂઆત કરીએ. કે સર અત્યારે હું આ બધી વાત કરવાની કન્ડિશનમાં નથી, બહુ થાકી ગયો છું. અને આ વિષયને આપણે અહીંયા જ અટકાવીએ. આના ઉપર આપણે પછી વાત કરીએ પ્લીઝ. તમારા સગા ભાઈ એમને ભાવતી લાપસી ખાધા વગર ભૂખ્યા જતા રહ્યા. એમણે કહ્યું કે બહાર ખાઈ લેશે પણ આ ઘરમાં નહીં ખાય. હા તો એને અત્યાર સુધી કાંઈ પણ લીધું હશે, એ કાંઈ ભૂખ્યો રહેવાનો છે નહીં. કે સર મેં સવારનું કાંઈ નથી ખાધું અને બહુ જ ભૂખ લાગી છે, તો એનું કંઈક કરી શકે? અરે મને શું ખબર કે તમે સવારનું કાંઈ નથી ખાધું? મને કંઈ સપનું આવવાનું હતું. અને હું પણ અજીબ છું, તમે આવ્યા ત્યાંની બસ વાતો જ કર્યા કરું છું અને તમે કેમ કાંઈ સવારનું નથી ખાધું? હે કેમ આવું કર્યું? તમને તો બહુ વળવા જોઈએ અને નાના બાળકની જેમ આમ બાંધીને જમવા બેસાડવા જોઈએ. વડ હજી વડ પણ વડવાથી મારું પેટ નહીં ભરાય. એના માટે કંઈક જમવાનું આપવું પડશે. તો તું ફટાફટ જમવાની તૈયારી કર, હું નાઈ લઉં. શું થયું? તમે આવું ના કરો ને. ભલે આખો દિવસ કામમાં બિઝી હો પણ ભૂખ્યા ના રહેશો. હવે તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે કંઈક સ્પેશિયલ કરું. સ્પેશિયલ? જમતા પહેલા જ સ્વીટ ડીશ? જાઓ ને અહીંયાથી. સ્પેશિયલ એટલે જમવાનું લઈને રૂમમાં આવું છું એમ. હવે તમે નાઈ લો, હું આવું. ઓહ ડિયર દેરાણી, મગજ ચસકી ગયું છે કે શું? ડાઇનિંગ ટેબલ આ બાજુ છે. આમ નાચતી કૂદતી થાળી લઈને આમ ક્યાં જઈ રહી છે? અરે ભાભી મને ખબર છે કે ડાઇનિંગ ટેબલ અહીંયા છે
પણ એમને બહુ ભૂખ લાગી છે અને બહુ જ થાકી ગયા છે, તો મેં એમને કહ્યું કે હું તમારા માટે જમવાનું બેડરૂમમાં લઈને આપું છું. શું થયું ભાભી? બાએ કહ્યું છે ને કે ઘરમાં નોકર હોય તો નોકરોના કામ નહીં કરવાના. હા બરાબર, કહ્યું તો છે, પણ પતિ થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય અને પત્ની પ્રેમથી સેવા કરે ને તો પતિનો અડધો થાક ત્યાં જ ઉતરી જાય છે. અને પોતિકા માટે કંઈ કરવું એમાં કંઈ ખોટું નથી. અને એમના માટે જ કેમ, તમે પણ કંઈ મંગાવશો તો હું તમારા રૂમમાં આપી જઈશ. પછી ભલે ને એના માટે સાસુમાં મને વઢે તો હું એમની વઢ ખાઈ લઈશ. તમને કાંઈ જોઈએ છે? ના, અમારે કંઈ પણ જોઈતું હશે તમે જાતે લઈ લઈશું. પણ આ જરા વધારે પડતું થઈ રહ્યું છે. તમે ઘરના દરેક નીતિ નિયમો તોડી રહ્યા છો. હું કંઈ સમજી નહીં ભાભી. દરેક વસ્તુની એક ફિક્સ જગ્યા હોય છે અને એ ત્યાં જ થવી જોઈએ. જેમાં ડાઇનિંગ ટેબલ ઉપર રોમાન્સ ન કરાય ને એમ બેડરૂમમાં જમી પણ ન શકાય. દરેક વસ્તુ અને જગ્યાનું એક અલગ મહત્વ હોય છે. સમજાયું? બરાબર વાત કહી, પણ તમને રોજ દાળ ભાત ખાવા આપે તો તમને ગમશે નહીં ને? એવું જ જગ્યાનું પણ હોય છે. રોજ એકની એક જગ્યા જોઈને કંટાળો આવે છે. રોમાન્સ અને જમવાની જગ્યા એકવાર બદલીને જુઓ, નવી જગ્યા સ્પેશિયલ બની જશે. હું એમને જમવાનું આપીને આવું, એમને બહુ જ ભૂખ લાગી છે. કેસર, તમારી સ્પેશિયલ સર્વિસને સલામ છે બોસ. બહુ ભૂખ લાગી છે. ઓ ફૌજદાર, ફૌજદાર તેને નિયમ તોડી રહ્યા છો. એક વખત તમારા જેવા સામાન્ય નાગરિકો નિયમ તોડે તો સમજી શકાય, પણ ફૌજદાર ક્યારેય નહીં. આપણે શું નક્કી કર્યું છે કે જ્યારે તમે જમવા બેસો અને હું તમારી આસપાસ હોઉં તો પહેલો કોળિયો હું ખવડાવીશ. તમને બહુ ભૂખ લાગી છે બરાબર છે, પણ આમ નિયમ ભૂલી જાઓ એ બરાબર નથી. હા, સોરી રાણી સાહેબા. હવે સોરી ને મારો ગોળી. અને આ ખાઓ પ્રેમનો પહેલો કોળિયો. હા હા હા, વાહ કેસર, પ્રેમના એક કોળિયાએ પેટની ભૂખને શાંત કરી દીધી. એક જ કોળિયામાં પેટ ભરાઈ ગયું એમ? હા. શું? હા, તમે સવારથી કાંઈ જ નથી ખાધું અને હું નિર્મળા ગૃહોદ્યોગનું અથાણું. અથાણું ક્યાં ગયું? હું ભૂલી ગઈ લાવવાનું. અને એક કોળિયામાં કેવી રીતે પેટ ભરાય? એ કોળિયામાં પ્રેમની લાગણીનો સ્પર્શ હતો, એટલે પેટની ભૂખ તો શાંત થઈ ગઈ, પણ પ્રેમની ભૂખને અશાંત કરી દીધી. હવે ડેઝર્ટનો વારો. ઇટ્સ અ સ્વીટ ડિશ. જાઓ ને અહીંયાથી. અને આ રહી તમારી સ્વીટ ડિશ. હું અથાણું લઈને આવું છું. જય સોમનાથ. જય સોમનાથ.
3 દિવસની અંદર તમે બધા શ્લોક યાદ કરી નાખ્યા? એકવાર રિધમ ખબર પડી ગઈ ને પછી તો ફિલ્મના ગીતોની જેમ બધા શ્લોક યાદ રહી ગયા. તમે જેમની પાસે કેસરની કુંડળી બનાવવા આપી હતી ને એ જ્યોતિષભાઈનો ફોન હતો. એમણે તમને ફોન કરવા બહુ ટ્રાય કરી પણ તમે ઉપાડ્યો નહીં એટલે મને કર્યો હતો. એમણે કહ્યું છે કે કેસરની કુંડળી બની ગઈ છે, જઈને લઈ આવો. જઈને લઈ આવો બોલે છે તો એવી રીતે જાણે કુંડળી ઉપર સોનાના પાન મઢીને આપવાનું હોય. તમારે એમને ચોખ્ખી ના પાડી દેવી જોઈએ ને કે આવી અમાસવાળી ફાલતુ કુંડળીનું શું કરીશું. એમને કહો એની ભૂંગળી બનાવીને પીપુડી વગાડ્યા કરે. અરે આવું શું કામ બોલો છો? જે કર્યું છે ભોગવવું તો પડશે ને. હું બોલ્યા એટલે એમ કહું છું કે નકામું પાપ લાગશે. તમે સમય અને પૈસા ખર્ચીને કુંડળી બનાવડાવી છે ને તો જઈને લઈ આવો. આમાંય તમે કહેતા હતા ને કે અમરબાઈ અર્જન્ટ કુંડળી મંગાવડાવી છે. એમનો ફરી ફોન આવ્યો નહીં ને તો પછી શું કામ પેટ છોડીને સૂળ ઊભું કરવાનું. અને એ લોકોએ કુંડળી મંગાવી એટલે આપણે તાબડતોબ આપવી જરૂરી છે કે એ લખ્યું છે. આંદાની માણસોએ બતાવવું પડતું હોય છે કે એ કંઈ ફ્રી નથી બેઠા. એમનો ફરી ફોન આવશે ત્યારે વિચારીશું. ફરી એમનો ફોન આવશે તો શું કહેશો તમે? એક તો તમે જે કર્યું છે એના લીધે મારી કેસરનો જન્મ અમાસનો નથી તોય અમાસનો થઈ ગયો. જાતે મુસીબત નોતરી. એટલે અમાસનો જન્મ હોય મુસીબત જ કહેવાય ને. નિર્મળા, આજકાલ તમારી જીભ બહુ વધતી જાય છે. હા, અરે અમાસનો જન્મ આવ્યો છે એટલે તો હું કુંડળી નથી આપતો. એ લોકો બહુ મોટા માણસ છે, કામની લયમાં ભૂલી જશે. આપણા માટે એ જ સારું છે. ભાવતું તું ને વૈદે કીધું જેવું થશે. એ લોકો ફરી રિક્વેસ્ટ કરશે ત્યારે જોઈશું શું કરવું શું નહીં. હા, ફૌજદાર, ઘડિયાળ તો તમે ભૂલી ગયા. અરે હા, ઉતાવળમાં ભૂલાઈ જ ગયું. કઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક થાય એવો. એક મિનિટ પ્રમોદભાઈ. આ શું? દૂધ? અરે વાહ ફૌજદાર, તમે તો દૂધને ઓળખી ગયા. હા, પણ દૂધ કોના માટે? કોના માટે એટલે તમારા માટે. મારા માટે? હા, અને તમે દૂધ ઓળખી ગયા ને તો ગિફ્ટમાં 4 બદામ. હવેથી રોજ જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ને તો 1 ગ્લાસ દૂધ અને 4 બદામ ખાઈને જવાનું. પણ ને મારો ગોળી. મને ખબર છે તમે રોજ બહારનું કંઈક આચર કુચર ખાતા હો છો ને. હું ટિફિન લઈને પોલીસ સ્ટેશન આવું તો પોતાની કેબિનમાં પણ નથી હોતા. જુઓ ફૌજદાર, તમે પોલીસ સ્ટેશનમાં પોતાની ડ્યુટી કરો છો ને તો અહીંયા ઘરમાં મને મારી ડ્યુટી કરવા દો.